જયરાજભાઈ પટગીર ગઢડા। શૈલેષભાઈ, કોઈ પત્રકારે કંઈક સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, તમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું છે વિગત? સમાજ વિશે નહીં પણ ગેબીનાથની જગ્યા એટલે કે ફક્ત કાઠી ક્ષત્રિય સમાજ નહીં પરંતુ 18 વર્ણની આસ્થાનું કેન્દ્ર એવું ગેબીનાથની જગ્યા અને ગેબી પરંપરાની નીચે અનેક દેહણ જગ્યાઓ આવેલ છે, જેમ કે પાળિયા છે, સત્તાધાર છે, મેસરિયા છે, અને એમનો સેવક સમુદાય પણ બહુ મોટો પ્રમાણમાં છે, જેવા કે કાઠી દરબારો હોય, માલધારી સમાજ હોય, કોળી પટેલ હોય, પ્રજાપતિ સમાજ, 18 વર્ણનું આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે સોમાન નામની ન્યૂઝ ચેનલ એટલે કે યુટ્યુબમાં જે ચલાવે છે એવા તુષાર બસિયા નામના કોઈ લેભાગુ પત્રકાર દ્વારા ફક્ત ને ફક્ત એની મેલી મુરાદ એટલે કે કંઈ તોડપાણી એવું જ મને લાગે છે કે એના જ માટે થઈ અને આવા ખોટા આક્ષેપો કર્યા છે। જે ગેબી પરંપરા વર્ષોથી છે, જે પરંપરા છે, ત્યાં આજે પણ સદાવ્રત ચાલે છે, અન્નક્ષેત્ર ચાલે છે, ગૌશાળાઓ ચાલે છે, તેમજ ત્યાં જે થાનગઢ છે એની આજુબાજુમાં સોનગઢ જેવી અનેક સોનગઢની સાથે પાળિયાદ ચલાળા જેવી જગ્યાઓમાં અત્યારે પણ આ સમયે પણ ભૂખ્યાને રોટલો આપવામાં આવે છે। ત્યારે આવા જે લેભાગુ તત્વ છે તે તુષાર બસિયા એમની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય, તેમની ચેનલ તાત્કાલિક ધોરણે બંધ થાય અને એની ઉપર કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી અમારા ગઢડા શહેર અને તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના લોકો અમારી સાથે છે। અમારી સૌની માગણી છે, મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે, ગઢડા પોલીસના પીઆઈ શ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે અને અરજી પણ આપી છે કે તેઓની વિરોધમાં કાયદેસર કાર્યવાહીમાં વહેલી તકે થાય।